તો સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। કડોદરામાં કરિયાણાની દુકાનમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો છે। લાકડી તેમજ ચાકુથી યુવક પર હુમલો કરાયો છે। હુમલાની ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ છે। તો સ્થાનિકોએ વચ્ચે પડીને યુવકને બચાવ્યો હતો। હુમલો કરનાર શખ્સને લોકોએ મેથી પાક ચખાડ્યો હતો। યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। કડોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। મહત્વનું છે કે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। સ્થાનિકોએ હુમલાખોરને મેથી પાક પણ ચખાડ્યો હતો। તો અસામાજિક તત્વો સતત બેફામ બની રહ્યા છે। બીજી તરફ વધુ એક ટોલ નાકા પર મારામારીની ઘટના સામે આવી છે। દ્વારકાના ખંભાળિયા પાસેના ટોલ નાકાની આ ઘટના છે। ટોલ કર્મીઓએ રાજકોટના પરિવાર સાથે મારામારી કરી। યુવકના ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। નાના બાળકો સાથે જઈ રહેલા પરિવાર સાથે ગેરવર્તણૂક કર્યાનો પણ આરોપ છે। અને મહત્વપૂર્ણ સમાચાર સુરતથી। સુરતના પલસાણામાં એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો। બેંક ઓફ બરોડાની પલસાણા બ્રાન્ચમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ। અજાણ્યા ઈસમે એટીએમ મશીનમાં ચોરીના ઈરાદે કરી તોડફોડ। તો સાયરનો વાયર તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ચોરીના પ્રયાસની ઘટના બેંકના સીસીટીવી કેમેરામાં થઈ છે કેદ। પલસાણા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। अन्य समाचार बोटादથી પાણીની પાઇપલાઇનમાં થયું છે ભંગાણ। બરવાડા તાલુકાના બેલા ગામે હજારો લીટર પાણીનો બગાડ થયો છે। બેલા ગામે પ્લોટ વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું। છેલ્લા દોઢથી 2 કલાકથી વહી રહ્યું છે હજારો લીટર પાણી। તો 10 ફૂટથી ઊંચા પાણીનો થઈ રહ્યો છે ધોધ। બેલગામે પ્લોટ વિસ્તારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પાણી છે તેનો સતત વેડફાટ થઈ રહ્યો છે। બેલા ગામે હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે। તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કામગીરી નહીં। ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે। પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણી છે તે સતત બગડી રહ્યું છે। તો બેલા ગામના દ્રશ્યો છે જ્યાં હજારો લીટર પાણીનો બગાડ થયો છે। તો ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। જાણે કે પૂર આવ્યું હોય તે પ્રકારથી અહીં પાણી સતત વહી રહ્યું છે। વિજયસિંહ ચુડાસમા જોડાયા છે વધુ માહિતી માટે। વિજય, શું અપડેટ્સ આ મામલે? જી લુબના, ચોક્કસથી જણાવું તો જે બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાનું બેલા ગામ છે તે ગામની વચ્ચેથી એટલે કે ગામના પરા વિસ્તાર પ્લોટ વિસ્તાર જે કહેવાય છે તે પ્લોટ વિસ્તારમાંથી પાણીની મુખ્ય પાઇપલાઇન જે છે તે પસાર થઈ રહી છે। તે પાઇપલાઇન મોટું ભંગાણ કરતા 10 ફૂટ જેટલા ઊંચા પાણીના ફ્લોઝ વહી રહ્યા છે। સતત 10 થી 2 કલાક જેટલા સમયથી પાણી વહી રહ્યું છે। લાખો લીટર પીવાનું શુદ્ધ પાણી જે છે તેનો વેડફાટ થઈ રહ્યો છે। ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા વહેલા તકે આ જે કામગીરી થાય અને પાણીને રોકવામાં આવે તેવી હાલ તો સમગ્ર વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે। પરંતુ અત્યારની પરિસ્થિતિ એવી છે કે ગામમાં નદી વહી રહી હોય તેવા જે દ્રશ્યો છે તે આ સમગ્ર ગામમાં સર્જાયા છે અને જે પ્લોટ વિસ્તાર છે તે સમગ્ર પાણીમાં જળમગ્ન થઈ ચૂક્યું છે। જી બિલકુલ વિજય, આભાર સમગ્ર માહિતી બદલ। अन्य समाचार वडोदराથી। वडोदराમાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલો બની છે ભંગાર। ખુલ્લા મેદાનમાં ધૂળ ખાતી સાયકલોનો જથ્થો। બેદરકારી છુપાવવા સાયકલોનું કલરકામ કરવામાં આવ્યું। અડધું શાળાકીય વર્ષ પૂર્ણ થયા છતાં સાયકલોનું વિતરણ નથી કરાયું। તો આનંદી સ્કૂલના કમ્પાઉન્ડમાં ખુલ્લા મેદાનમાં શાળા પ્રવેશોત્સવ 2023ની સાયકલો બની છે ભંગાર। સરસ્વતી સાધના યોજના અંતર્ગત સરકાર દ્વારા ફાળવવામાં આવી છે સાયકલો। સરસ્વતી સાધના યોજના અંતર્ગત શિનોર અને ડભોઈ તાલુકાની 1315 જેટલી સાયકલો જવાબદાર તંત્રના પાપે ખાઈ રહી છે ધૂળ। તો 1315 સાયકલો પૈકી કેટલીક સાયકલોના પાછળના પંખાની લાઇટ પણ થઈ ગઈ છે ગુમ। આશ્ચર્યજનક રીતે ધૂળ અને કાટ ખાધેલી સાયકલો પર નવેસરથી કલરકામ શરૂ કરાયું છે। સાયકલોને કલરકામ કરીને જવાબદાર તંત્ર દ્વારા પોતાની બેદરકારી છુપાવવાનો શરૂ કર્યો પ્રયાસ। કાટ ખાધેલી હાલતમાં સાયકલો વિદ્યાર્થીનીઓને આપવી કેટલી યોગ્ય એ મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। તો સાયકલો અહીં ભંગાર બની ગઈ છે। હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું અપડેટ છે આ સમગ્ર મામલે? બિલકુલ, જો વાતો કરીએ તો આ જે તંત્ર છે તે
મોટી મોટી વાતો કરીને જે નાગરિકો છે તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતો હોય છે, કારણ કે આ જ પ્રકારનો એક અહેવાલ જે છે આ શાળાનો થોડા સમય અગાઉ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે દર્શાવ્યો હતો, ત્યારે જે તંત્ર છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ સાયકલોની હરાજી કરી દેવામાં આવી છે અને જે તે વેપારી છે તેના દ્વારા સાયકલો જે છે તે લઈ લેવામાં આવશે, પરંતુ જે અત્યારના માહોલની વાત કરીએ તો આ સાયકલોને રંગરોગાન કરીને ફરી એક વખત જે નાગરિકો છે તેની આંખોમાં ધૂળ ઝોકવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવી રહ્યો છે। આ 1315 જેટલી સાયકલો ધૂળ ખાઈ રહી છે, તેને મસ્ત મોટું નુકસાન થયું છે, એટલે અંદાજો લગાવી શકાય, કારણ કે આ જે 1315 સાયકલ પાછળનો ખર્ચ છે તે સરકારી બાબુ કે નેતાએ પોતાના ખિસ્સામાંથી નથી આપ્યો, જે નાગરિકોના વેરાના પૈસા હોય છે તેમાંથી જ આ સાયકલોની ખરીદી જે છે તે કરવામાં આવી છે। ત્યારે અત્યારે રંગરોગાન કરીને ફરી એક વખત જે લાભાર્થીઓ છે તેમને સાયકલ પધરાવવાનો કારસો રચવામાં આવી રહ્યો હોય, અથવા તો પછી તેને ફરી એક વખત જે વેપારી છે તેને પધરાવવાનો કારસો રચવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, જેના કારણે જે સિનોર પંથકના લોકો છે, વાલીઓ છે, વિદ્યાર્થીઓ છે, તેઓની અંદર તંત્ર સામે જે છે તે રોષ જોવા મળી રહ્યો છે। બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચાર બનાસકાંઠાથી। બનાસકાંઠાના કાંકરેજમાં થળી મઠનો વિવાદ હવે પાલનપુર પહોંચ્યો છે। રોષે ભરાયેલા લોકોએ પાલનપુરમાં કલેક્ટર કચેરી સુધી મહાધર્મ રેલી યોજી। પાલનપુરના રામલીલા મેદાનમાં સભા બાદ વિશાળ રેલી યોજીને લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા, તો જાગીરમઠ દેવ દરબારના મહંત બલદેવનાથના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। સ્થાનિકોએ મહંત બલદેવનાથ સામે ગંભીર આક્ષેપ કર્યા અને ન્યાયની માંગ કરી। આ લોકોએ જગદીશપુરી બાપાને અમારે વરઘોડું નીકળે, બીજું મંગળવારને દાડે ભૂમિ પૂજન થાય, ભૂમિ ખોદાય નહીં, છતાં આ લોકોએ ખોદી જેમ આપણે કૂતરું દાટે એવી રીતે બાપુને દાટી દીધા। બરોબર, બાપુની લાશ એક સાઈડ પડી હતી, આ લોકો તિલક કરીને ભાઈને બહાર જ્યાં ક્યાંયથી લાવીને બહાર દીધા। બરોબર, કોઈને પૂછું કાશું નથી। અમારા બાજુના અબ્દુલ ગામના સરપંચ કહેવા ગયા કે બાપુ આવી રીતે ના હોય, આપણે શ્રીફળ મૂકી દો ગાદી પર અને પછી આપણે બાપુની વિધિ પતી જાય પછી આપણે અમને તિલક કરશું, જેને કરવું છે પછી ગામના ભેગા કરીને। તો આ બાપુએ કીધું કે આમાં કોઈનું ના ચાલે, આમાં મારું ચાલશે। બરોબર, એમ કઈ તિલક કરી અને આ ગાદીએ બેસાડી દીધા। ગાદીએ તો બેસાડી દીધા, પણ રાતોરાત શું છું તાળા તૂટી જાય તિજોરીના સાહેબ। તો કલેક્ટરને આવેદન પાઠવ્યા બાદ લોકોએ કલેક્ટર કચેરી નીચે જ ધામા નાખ્યા। ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી। થળી જાગીરમઠના મહંત જગદીશપુરી બ્રહ્મલીન થતા નવા મહંતને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે મઠના અનુયાયીઓ ન્યાયની માંગ કરી રહ્યા છે। સાહેબને કે આ મઠની અંદર 125 ગામની આસ્થાનું કેન્દ્ર છે, જો અહીંયા વહીવટદાર નહીં સોંપવામાં આવે તો આ ઉગ્ર આંદોલન થશે અને એની કોઈ પણ પરિસ્થિતિ કલેક્ટર સાહેબના ઉપર રહેશે, જે પણ કોઈ કાર્ય થાય તો। એટલે અને જે દિવસે એસપીને પણ અમે કીધું હતું, તો એસપી એ દિવસે અમને એમ કીધું કે એ લોકોએ અંદર નહીં, તમે અંદર નહીં,